હેલો, નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે હવે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના હવે આપણે નવા વિડિયો લેક્ચરમાં નવા સમ અને નવી મેથડ સમજીશું. બરાબર, જે સમ તમારી જીટીયુ ની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. ચાલો આપણે હવે સમની શરૂઆત કરીએ. જો તમારી જોડે a કેટલો આપેલો છે 205, એટલે તમારી જોડે અહીંયા 1 રો and 3 કોલમ આપેલી છે, એટલે એક હાર અને 3 સ્તંભ. એવી રીતે આમાં જો b માં કેટલા આપેલા તમને 3 રોઝ and 1 કોલમ, એટલે 3 હાર અને 1 સ્તંભ આપેલો છે. તો તમારે ba શોધવાનો. ચાલો તો ba માં શું દેખાય છે? હવે આપણે ba શોધવાનો છે. તો b એટલે કેટલી છે? જો મેં તમને કહું એ પ્રમાણે તમારી જોડે 3 હાર 1 સ્તંભ, એટલે 3 શું છે રોઝ and 1 કોલમ. a માં કેટલો આવે છે? ચાલો તમે જુઓ, 1 રો and 3 કોલમ. ચાલો આ બંનેને કમ્બાઈન કરશો તો તમારી જોડે જે ba આવશે ને, એ ba માં કેટલા આવશે? 3 હાર and 3 સ્તંભ આવશે. ચાલો તો આપણે ba ફાઇન્ડ આઉટ કરીએ. સો ba ઇઝ ઇક્વલ ટુ, ચાલો b કેટલો છે તમારે જો તમે જોઈ શકો છો 1 3 4. બરાબર, a કેટલો છે તમારે 205. ચાલો હવે શું થાય જો તમને ખબર હોય તો પહેલી હાર પહેલો સ્તંભ શું થાય? પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એવો તમારો કન્સેપ્ટ છે. ખબર છે તમને? જો તમે જોઈ શકો પહેલી હાર પહેલો સ્તંભ 1 × 2, પછી બીજો છે નીચે કંઈક નહીં તો 1 × 2 એકલો જ આવશે. પહેલી હાર બીજો સ્તંભ, તો પહેલી હારમાં શું છે 1 × 0. પહેલી હાર ત્રીજો સ્તંભ, તો 1 × 5. ચાલો બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એન્ડ બીજી હાર ત્રીજો સ્તંભ. ચાલો એવી રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ 4 × 0. બરાબર, થર્ડ નંબરની તમારી જોડે થર્ડ નંબરની રો એન્ડ થર્ડ નંબરની કોલમ, સો 4 × 5. ઓકે, તો તમારો આન્સર કેવો આવશે જોઈ શકો છો. 2 1 જા 2, 1 0 જા 0, 5 1 જા 5, 3 2 જા 6, 4 2 જા 8, 3 0 જા 0, 4 0 જા 0, 3 5 જા 15, 4 5 જા 20. ચાલો તો આ થઈ ગયો તમારો આન્સર. સો આ થઈ ગયો તમારો આન્સર. આઈ હોપ સો તમે આન્સર કાઉન્ટ કરી શકો છો. તો આવી રીતે તમારો b * a આવશે. ચાલો આઈ હોપ સો ક્લિયર ખબર પડી હશે. હવે આપણો નેક્સ્ટ સમ છે. નેક્સ્ટ સમ ની અંદર આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો ચાલો x અને y ની કિંમત કેવી રીતે શોધી શકીએ? હવે તમે જુઓ, મેં તમને કહું છે પ્રમાણે પહેલી હાર પહેલો સ્તંભ, તો પહેલી હાર પહેલો સ્તંભ તો x × 2, બરાબર, પ્લસ પહેલી હાર પહેલો સ્તંભ, બરાબર, 3 × 3. ચાલો ભૈયા, પછી તો બીજી કોઈ હાર છે નહીં એટલે આવશે નહીં. ચાલો એવી રીતે બીજી હાર પહેલો સ્તંભ તો y × 2 પ્લસ 2 × 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 15 and 12. ચાલો હવે શું થશે તમે જોઈ શકો છો. 2 × x 2x, 3 3 જા 9, અહીં 2y, 3 2 જા 6 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તમારો 15 12. હવે તમે બંનેને કમ્પેર કરો તો જો શું આવશે તમારું 2x + 9 ઇઝ ઇક્વલ ટુ 15. ઓકે, આઈ હોપ સો ખબર પડી હશે. હવે જો +9 છે એને આપણે રાઈટ સાઈડ લઈ જઈશું તો શું થશે -9. તો 2x ઇઝ ઇક્વલ ટુ 15 - 9. સો 15 માંથી આપણે 9 કટ કરશું તો શું આવશે આન્સર આપણો 6. ધેરફોર 2x ઇઝ ઇક્વલ ટુ 6. હવે x ની જોડે 2 મલ્ટીપ્લાય માં છે, રાઈટ સાઈડ જશે તો શું થશે ડિવાઈડ માં થશે, તો 6 / 2. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણો આન્સર આવી ગયો 3. આઈ હોપ સો તમને ક્લિયર ખબર પડી હશે. ચાલો હવે આપણે બીજું આ સાઈડ કમ્પેર કરીએ. શું થશે 2y + 6 ઇઝ ઇક્વલ ટુ 12. ચાલો આવું થશે, +6 છે એને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો શું થાય -6 થાય. ધેરફોર 2y ઇઝ ઇક્વલ ટુ 12 - 6. Therefore 2y is equal to 12 - 6 કેટલા થશે 6 થશે. Therefore y is equal to શું આવશે 6/2. So 6/2 y is equal to આપણી જોડે આન્સર આવશે 3. ઓકે, સો x is equal to 3 આવ્યો અને y is equal to 3 આવ્યો. આવો સમ તમારી
જીટીયુ ની એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે આ સમ આપણે મોસ્ટ આઈએમપી સમ કન્સિડર કરજો અને આપણે આને 5 સ્ટાર કન્સિડર કરી દેજો તમારી એક્ઝામ ની અંદર પૂછાય એવો છે મોસ્ટ આઈએમપી સમ બરાબર છે આઈ હોપ સો તમને આ સમ ની અંદર ક્લિયરલી ખબર પડી હશે એકદમ ઈઝી સમ છે ચાલો હવે એના પછીનો લાસ્ટ સમ આપણો એમાં x ની કિંમત શોધવાની છે મેં તમને કહું છે પહેલી હાર પહેલો સ્તંભ બરાબર પહેલી હાર પહેલો સ્તંભ ચાલો તો પહેલી હાર પહેલો સ્તંભ કરીએ આપણે તો શું થશે જો 0 નો 1 જોડે મલ્ટીપ્લાય કરો તો 0 1 જા 0 પ્લસ x નો 2 જોડે તો x મલ્ટીપ્લાય બાય 2 પ્લસ -2 મલ્ટીપ્લાય બાય 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તમારા જોડે 4 તો ચાલો 4 લખી દો ચાલો શું થશે હવે 0 1 જા 0 પછી 2 into x તો શું થશે 2x 3 2 જા 6 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 4 ચાલો ધેરફોર શું આવશે 2x minus 6 is equal to 4 therefore 2x is equal to minus 6 ને તમે રાઈટ સાઈડ લઈ જાઓ તો શું થાય પ્લસ 6 થાય તો 4 plus 6 તો 4 plus 6 કેટલો આવશે તમારો 2x is equal to 10 therefore x is equal to શું આવશે 10 divided by 2 તો 10 divided by 2 x is equal to 5 ચાલો તો આપણો આન્સર શું થઈ ગયો 5 આન્સર આવી ગયો સો આઈ હોપ સો તમે આ રીતે આ સમ કાઉન્ટ કરી શકો છો ચાલો ક્લિયર છે તો આ ત્રણે ત્રણ સમમાં આઈ હોપ સો તમને ક્લિયરલી ખબર પડી હશે ઓકે ચાલો હવે આ સમ તમે ત્રણે સમનો સ્ક્રીનશોટ લઈ લો બરાબર અને પછી તમારી નોટબુક ની અંદર નોટ કરી લો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો ચાલો આઈ હોપ સો તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે અને મેં તમને આજે આ સમ સમજાવ્યા એ સમની અંદર તમને પરફેક્ટલી ખબર પડી હશે ઓકે અને જો તમને આ મારો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે એને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો ઓકે જેથી કોઈ પણ સ્ટુડન્ટ્સને મેથ્સમાં પ્રોબ્લેમ આવતી હોય બરાબર સ્પેશિયલી આપણા ડિપ્લોમા મેથેમેટિક્સ સેમ નંબર 2 માં તો એ તકલીફ આવે નહીં ઓકે ચાલો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નવા સમ અને નવા મેથડ સાથે મળીશું ઓકે ત્યાં લગી તમે પ્રેક્ટિસ કરતા રહો ઓકે ચાલો બાય એન્ડ થેન્ક યુ